નમસ્કાર દર્શક મિત્રો, આજના એક્સપ્લેનરમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો છે। હવે કદાચ એવું લાગશે કે આ કોઈ ગેમ એપ ડાઉનલોડ કરીને કે સર્વે પૂરા કરીને 2-5 રૂપિયા કમાવાની વાત હશે, પણ એવું બિલકુલ નથી। આજે આપણે જોવાના છીએ કે કેવી રીતે આખો દિવસ હાથમાં રહેલા આ સ્માર્ટફોનને એક સાચા અને કાયમી આવકના સાધનમાં બદલી શકાય। નકામા રસ્તાઓ ભૂલી જઈએ, આજે આપણે ફોનનો ઉપયોગ કરીને એક મજબૂત ડિજિટલ કરિયર બનવાના સાચા માર્ગદર્શન પર ફોકસ કરીશું। તો ચાલો સીધા જ પોઈન્ટ પર આવીએ। આપણે બધાએ એકવાર થોડીવાર રોકાઈને આપણા હાથમાં રહેલા આ ડિવાઇસ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે। શું આ ખરેખર માત્ર ટાઈમપાસ કરવાનું મશીન છે? આપણે રોજના કલાકો રીલ્સ અને મીમ્સ પાછળ કાઢી નાખીએ છીએ, ખરું ને? પણ વાસ્તવિકતા એ છે કે જ્યારે આપણે આપણો કિંમતી સમય આ પ્લેટફોર્મ્સ પર મફતમાં આપી રહ્યા છીએ, ત્યારે જ આ મોટી કંપનીઓ અને તેના પર કન્ટેન્ટ બનાવનારા ક્રિએટર્સ અબજો રૂપિયા છાપી રહ્યા છે। આખી એક ડિજિટલ ઇકોનોમી ધમધમી રહી છે। અને સવાલ એ છે કે શું આપણે માત્ર તેના ગ્રાહક જ બની રહ્યું છે કે પછી તેનો એક હિસ્સો બનવું છે? આજના આપણા આ સેશનનો રોડમેપ કંઈક આ રીતે રહેશે। પહેલું, સ્માર્ટફોન રમકડું કે સાધન? બીજું, અસલી સિક્રેટ કન્ઝ્યુમરથી ક્રિએટર? ત્રીજું, મોબાઈલથી કમાણીના 5 રસ્તા? ચોથું, શરૂઆત કરવા માટેના 4 સ્ટેપ્સ? અને છેલ્લે, સાવચેતી અને સાચી માનસિકતા વિશે ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, સ્માર્ટફોન રમકડું કે સાધન? રોજ 4 થી 5 કલાક માત્ર કન્ટેન્ટ જોવામાં પસાર કર્યા પછી જે હતાશા અનુભવાય છે ને, તે એકદમ વ્યાજબી છે, કારણ કે સમય આપણો મફતમાં જાય છે અને ફાયદો કોઈ બીજાને થાય છે। આપણે એ સ્વીકારવું જ પડશે કે અત્યારે આ સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર એક રમકડા તરીકે થઈ રહ્યો છે। અને આ વાત આખો તફાવત બહુ જ સરસ રીતે સ્પષ્ટ કરે છે। એક તરફ કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક છે, જે રોજ 4-5 કલાકનો સમય બગાડે છે અને પૈસા ખર્ચે છે, પણ બીજી તરફ જુઓ, ક્રિએટર અથવા સર્વિસ પ્રોવાઈડર છે। તેઓ ઓડિયન્સ બનાવે છે, ડિજિટલ વેલ્યુ આપે છે અને આવક ઊભી કરે છે। આ એક બહુ મોટો પેરેડાઇમ શિફ્ટ છે। કન્ઝ્યુમર બની રહેવાથી માત્ર ને માત્ર સમય વેડફાય છે, પરંતુ જેવી ક્રિએટર બનવાની શરૂઆત થાય, બસ ત્યાંથી જ આવકનો એક મોટો પ્રવાસ શરૂ થાય છે। માત્ર કન્ટેન્ટ જોયા કરવાને બદલે ડિજિટલ વેલ્યુ આપવાનું શરૂ કરવું એકદમ જરૂરી છે। હવે આવીએ બીજા વિભાગ પર, અસલી સિક્રેટ કન્ઝ્યુમરથી ક્રિએટર। કન્ઝ્યુમરમાંથી ક્રિએટર બનવા પાછળનું અસલી સિક્રેટ શું છે? ઘણાને એવું હોય છે કે આના માટે તો એકદમ લેટેસ્ટ મોંઘું લેપટોપ અથવા પ્રોફેશનલ કેમેરા હોવો જોઈએ, પણ હકીકત એ છે કે ટોપ ડિજિટલ ક્રિએટર્સ જે સાયકોલોજીનો ઉપયોગ કરે છે ને, તેમાં આવાના કોઈ જ મોંઘા સાધનોની જરૂર પડતી નથી। ડિજિટલ આવકના 3 મુખ્ય સ્તંભો છે। આ રૂલ ઓફ 3 એટલો પાવરફુલ છે કે તે કોઈપણ ટ્રેડિશનલ ઓફિસ વિના કામ કરે છે। પહેલો સ્તંભ છે અટેન્શન, એટલે કે ધ્યાન। આજના સમયમાં લોકોનું ધ્યાન ખેંચી શકવું એ સોના કરતાં પણ વધુ કિંમતી છે। જો લોકોનું ધ્યાન ખેંચી શકાય તો બીજું સ્ટેપ આવે છે ટ્રસ્ટ, એટલે કે વિશ્વાસ। ઓડિયન્સ સાથે એક ઓળખ અને વિશ્વસનીયતા બનાવવી પડે, અને એકવાર આ વિશ્વાસ બંધાઈ જાય એટલે ત્રીજું સ્ટેપ મોનેટાઇઝેશન એકદમ કુદરતી રીતે થાય છે। પછી કોઈ પણ પ્રોડક્ટ કે સેવાની ભલામણ સરળતાથી આવકમાં બદલાઈ જાય છે। ચાલો હવે આગળ વધીએ વિભાગ 3 પર, મોબાઈલથી કમાણીના 5 રસ્તા। અત્યાર સુધી થિયરી જોઈ, પણ હવે પ્રેક્ટિકલ વાત। આ એવા 5 રસ્તા છે જેમાં ખિસ્સામાંથી એક પણ રૂપિયો કાઢવાનો નથી, બિલકુલ શૂન્ય રોકાણ। જો આવનારા 6 મહિના માટે આમાંથી માત્ર કોઈ એક પદ્ધતિ પર પૂરેપૂરું ફોકસ કરવામાં આવે ને, તો પરિણામો 100% મળે જ છે। આ રહ્યા એ 5 પાવરફુલ મોબાઈલ અર્નિંગ મેથડ્સ: મોબાઈલ વિડીયો એડિટિંગ, એફિલિએટ માર્કેટિંગ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, કન્ટેન્ટ ક્રિએશન અને માઇક્રો બ્લોગિંગ, અને છેલ્લે એઆઈ ફ્રીલાન્સિંગ। અને સૌથી જોરદાર વાત એ છે કે આ દરેકે દરેક કામ આજે અવેલેબલ પાવરફુલ મોબાઈલ એપ્સથી આસાનીથી થઈ શકે છે। લેપટોપની પણ જરૂર નથી। ચાલો આ બધાને ફટાફટ સમજી લઈએ। પહેલો અને અત્યારનો સૌથી ડિમાન્ડિંગ રસ્તો છે મોબાઈલ વિડીયો એડિટિંગ। અત્યારે રીલ્સ અને શોર્ટ્સનો જમાનો છે, એટલે દરેક નાના મોટા ઇન્ફ્લુએન્સરને એક એડિટર જોઈએ જ છે। VN એડિટર, કેપકટ, કાઇનમાસ્ટર કે ઇનશોર્ટ જેવી એપ્સથી મોબાઈલ પર જ એકદમ પ્રોફેશનલ લેવલનું એડિટિંગ થઈ શકે છે। શરૂઆતમાં કરવાનું શું? નાના ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સને ફ્રીમાં એડિટિંગ કરી આપો। જ્યારે તેમને કામ ગમશે ને, ત્યારે તેઓ ખુશીથી માસિક ફી આપવા તૈયાર થઈ જશે। અને એ જાણીને નવાઈ લાગશે કે આ રકમ એક ક્લાયન્ટ દીઠ 5,000થી લઈને 20,000 રૂપિયા સુધીની હોઈ શકે છે। બીજો રસ્તો છે એફિલિએટ માર્કેટિંગ, અને કમાણીનો સિક્રેટ કિંગ કહી શકાય, કારણ કે આમાં પોતાની કોઈ જ પ્રોડક્ટ બનાવવાની ઝંઝટ નથી। જો એમેઝોન એસોસિએટ્સ દ્વારા મોબાઈલ કે કપડાં જેવી ફિઝિકલ વસ્તુઓ પ્રમોટ થાય, તો 1 થી 10% કમિશન મળે।
પણ જો ક્લિકબેંક કે ડિજિસ્ટોર 24 દ્વારા ડિજિટલ પ્રોડક્ટ્સ અથવા હોસ્ટિંગર જેવા સોફ્ટવેર પ્રમોટ થાય તો 30% લઈને 70% સુધીનું તોતિંગ કમિશન મળી શકે છે. આના માટે બસ એક ચોક્કસ વિષય પર વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ કે ઇન્સ્ટાગ્રામ પેજ બનાવીને ત્યાં યોગ્ય લિંક્સ શેર કરવાની હોય છે. પ્રોડક્ટ વેચાય એટલે સીધું કમિશન મળે. તો આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કામ કેવી રીતે કરે છે. માની લો કે કેનવા જેવી ફ્રી મોબાઈલ એપનો ઉપયોગ કરીને કોઈ સ્થાનિક રેસ્ટોરન્ટ કે જ્વેલરનું પેજ હેન્ડલ કરવામાં આવે. જો માત્ર 3 સ્થાનિક ક્લાયન્ટ શોધી લેવાય અને દરેક પાસેથી મહિનાના 7,000 રૂપિયા ચાર્જ કરવામાં આવે તો પણ દર મહિને આરામથી 21,000 રૂપિયાની ફિક્સ કમાણી શરૂ થઈ જાય છે. છે ને એકદમ સિમ્પલ ગણતરી? અને છેલ્લા 2 રસ્તાઓ ખાસ એવા લોકો માટે છે જેમને કેમેરા સામે આવતા શરમ આવે છે અથવા તો જેઓ ટેકનોલોજી સાથે રમવાનું પસંદ કરે છે. જો કેમેરાનો ડર હોય તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ટેક્સ્ટનો ઉપયોગ કરીને ફેસલેસ માઇક્રો બ્લોગ્સ બનાવી શકાય છે. ચહેરો દેખાડ્યા વિના લાખો વ્યૂઝ લાવી શકાય છે. બીજી બાજુ જેઓ થોડા ટેક સેવી છે તેઓ મોબાઈલ બ્રાઉઝરમાં જ ChatGPT, મિડજર્ની અને copy.ai જેવા જોરદાર AI ટૂલ્સનો ઉપયોગ કરીને ફાઇવર અથવા અપવર્ક પર ફ્રીલાન્સિંગ કરી શકે છે. કોઈને આર્ટિકલ લખી આપવો હોય કે લોગો બનાવવો હોય, આ બધું જ કામ મિનિટોમાં પૂરું થઈ જાય છે. ચાલો હવે વિભાગ 4 શરૂઆત કરવા માટેના 4 સ્ટેપ્સ. આ બધું સાંભળવામાં તો બહુ જ સારું લાગે છે, પણ ખરો પ્રશ્ન એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? જો આજે જ શ્રી ગણેશ કરવા હોય તો એક સ્પષ્ટ અને ક્રમબદ્ધ રસ્તો જોઈએ. આ 4 સ્ટેપ્સની ફોર્મ્યુલા એકદમ સાચી દિશા બતાવશે. તો ચાલો જોઈએ કે આ સ્ટેપ્સ કેવી રીતે કામ કરે છે. સ્ટેપ 1, કોઈ એક નીશ એટલે કે કોઈ એક ચોક્કસ રસનો વિષય પસંદ કરવો. પછી તે હેલ્થ હોય, ફાઇનાન્સ હોય કે ગેમિંગ, બધું જ એકસાથે કરવાની કોશિશ બિલકુલ ન કરવી. સ્ટેપ 2, એકદમ ક્લિયર બાયો સાથે પ્રોફાઇલને પ્રોફેશનલ લુક આપવો. સ્ટેપ 3 ખૂબ જ ક્રિટિકલ છે. વેલ્યુ ફર્સ્ટ એપ્રોચ. પહેલા જ દિવસથી પૈસાની અપેક્ષા રાખ્યા વિના સળંગ 30 દિવસ સુધી રોજ 2 સારી ક્વોલિટીની પોસ્ટ કે રીલ્સ અપલોડ કરવી. મફતમાં વેલ્યુ આપવી. અને સ્ટેપ 4, પોતાના ક્ષેત્રના ક્રિએટર્સ અને ક્લાયન્ટ્સ સાથે નેટવર્કિંગ કરવું, તેમને ડાયરેક્ટ મેસેજ મોકલવા. આ સ્ટેપ્સથી પાયો એકદમ મજબૂત બની જશે. હવે આવીએ આપણા અંતિમ વિભાગ પર, સાવચેતી અને સાચી માનસિકતા. આટલી બધી પદ્ધતિઓ અને સ્ટેપ્સ જાણ્યા પછી પણ મોટાભાગના લોકો કેમ નિષ્ફળ જાય છે ખબર છે? તેનું સૌથી મોટું કારણ છે ધીરજનો અભાવ. સાચી માનસિકતા વિના દુનિયાની કોઈ પણ સ્કિલ કામ નથી આવતી. આ એક એવો ગોલ્ડન રૂલ છે જે કાયમ યાદ રાખવા જેવો છે. ડિજિટલ દુનિયા કમ્પાઉન્ડિંગ વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ કામ કરે છે. શરૂઆતમાં 2-4 દિવસ મહેનત કર્યા પછી જ્યારે વ્યૂઝ નથી આવતા ત્યારે રિઝલ્ટ એકદમ શૂન્ય દેખાય છે અને લોકો ત્યાં જ હાર માની લે છે. પણ સાંભળો, જો ધીરજ રાખવામાં આવે ને તો એકવાર જ્યારે મોમેન્ટમ બનશે ત્યારે તે જ અસલી પેસિવ ઇન્કમ બની જશે. પછી ભલે આરામથી ઊંઘતા હોઈએ, પૈસા ખાતામાં જમા થતા જ રહેશે. પણ હા, એક બહુ જ અગત્યની વાત. જ્યાં પૈસા કમાવાની વાત આવે ત્યાં ઓનલાઈન ઠગ લોકો પણ જાળ બિછાવીને જ બેઠા હોય છે. ઓનલાઈન દુનિયામાં સફળતાનો કોઈ જ શોર્ટકટ નથી. આ વાત હંમેશા મગજમાં રાખવી. એટલે આવા છટકાવથી દૂર જ રહેવું. જો કોઈ એમ કહે કે 500 રૂપિયા રોકો ને રોજ 100 રૂપિયા મળશે તો સમજી લેજો કે તે પોન્ઝી સ્કીમ છે. જો કોઈ ડેટા એન્ટ્રીના કામ માટે પહેલા 1,000 રૂપિયા રજિસ્ટ્રેશન ફી માંગે તો તે સદંતર ફ્રોડ છે. સાચી કમાણી હંમેશા ડિજિટલ સ્કિલ્સ પર જ આધાર રાખે છે. કોઈ કેપ્ચા કોડ ટાઈપ કરવાથી કે રાતોરાત પૈસા ડબલ કરવાની સ્કીમથી નહીં. તો દર્શક મિત્રો, આજના આ એક્સપ્લેનરના અંતે બસ એક જ વાત પર મંથન કરવાની જરૂર છે. હાથમાં રહેલું આ ડિવાઇસ માત્ર એક એન્ટરટેનમેન્ટ સ્ક્રીન જ બની રહેશે કે પછી આર્થિક ભવિષ્ય બનાવવાનું અંતિમ સાધન બનશે? કોઈ પણ એક સ્કિલ પસંદ કરીને, ફ્રી એપ્સનો ઉપયોગ કરીને આજે જ એક્શન લેવાનો સમય છે. પસંદગી એકદમ સ્પષ્ટ છે. શું આ સ્ક્રીન માત્ર ટાઈમપાસ માટે જ રહેશે કે પછી એક મજબૂત આર્થિક ભવિષ્યનો પાયો નાખશે? વિચારજો ચોક્કસ. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને હંમેશા નવું શીખતા રહો.